પૃથ્વી સર કેમિસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। હવે આપણે સંકીર્ણ સંયોજનોના IUPAC નામ છે એમાં આગળ વધીએ। આજે આપણે ખૂબ જ અગત્યના કહી શકાય એવા નિયમની ચર્ચા કરવાની છે અને એને આપણે છોકરાઓ ઓળખાવશું નિયમ નંબર 5। કેટલામો નિયમ આવ્યો છોકરાઓ? નિયમ નંબર 5। આને આપણે બોલવાનું છે સવર્ગ સમઘટકતા માટે। સવર્ગ સમઘટકતા માટે। આ સવર્ગ સમઘટકતા શબ્દનો મતલબ થશે છોકરાઓ ડબલ કાઉન્સ। શું થશે? ડબલ કાઉન્સ। આવા પ્રકારના સંકીર્ણ છે એના નામકરણ જે છે નામકરણ કરતા આજે આપણે શીખવાનું છે। કઈ રીતે સમજીએ? જો આવી રીતે। કઈ રીતે છોકરાઓ? આવી રીતે। તો હવે એક સંકીર્ણ આમ આપેલું છે, જો આવી રીતે Ag2NH3 અને CN2 આવી રીતે। જો હવે આ સંકીર્ણનું આપણે ડાયરેક્ટ નામ તો ન કરી શકીએ, એટલે આની અંદર કયા પ્રકારની સમઘટકતા જોવા મળે તો એને આપણે નામ આપી દીધું છે। કઈ સમઘટકતા છે? સવર્ગ સમઘટકતા। તો આ સવર્ગ સમઘટકતાનો મતલબ આવો થાય, આના આપણે ભાગલા પાડો અને રાજ કરો એવી નીતિ અપનાવશું। કઈ રીતે? તો કે જો પહેલા આવશે Ag। હવે આ તટસ્થ લિગેન્ડ્સ રહ્યા ને એને પહેલા લઈ લ્યો। જો અહીંયા શું આવી જશે છોકરાઓ? AgNH3 બે વખત। આની બાજુએ જોવા જઈએ તો કે ભાઈ AgCN બે વખત, એટલે ઋણ લિગેન્ડને પાછળ રાખશું અને તટસ્થ લિગેન્ડ્સને આગળ રાખશું। ખાસ અગત્યનું છે બંને Agનું નામ લખવું। આ નિયમની અંદર સૌથી અગત્યની વસ્તુ કઈ? બંને Agના નામ લખવાને તે। પણ પહેલા કઈ રીતે થાય શીખડાવું છું। અહીંયા જો આપણે કીધું કે Ag ડાયરેક્ટ બે વખત આવેલા છે તો એનો ઓક્સિડેશન આ ગોતવો હોય તો કે જળી જાય। કેમ કરતા જળી જાય? તો કે લખો 2Ag। એમોનિયાનો કેટલો હોય? તો કે 0। Cn નો કેટલો હોય? -2 બરાબર 0। હવે તો કે -2 બરાબરની આ બાજુ આવી જાય તો કે +2। એક Ag ની કિંમત આપણે ગોતવી હોય તો +1। તો શું આવશે? +1। હવે તો આ Ag માટેની કિંમત કેટલી થઈ બોલો? તો કે ભાઈ આ Ag ની કિંમત થઈ +1। આ Ag ની કિંમત કેટલી થઈ? +1। મેં શું કર્યું? તો કે ભાઈ જ્યારે પણ આપણે આનું નામકરણ કરતા હોય ત્યારે શું કરવાનું? પહેલા કુલ ઓક્સિડેશન આ ગોતી લેવાનું। હવે જો તમને છે ને બંધારણ તો આમ આપેલું હોય તો હવે શું કરાય છોકરાઓ? તો કે હવે આવું કરાય। આ તો તટસ્થ હોય, અહીંયા જેટલો પણ ઋણ વીજભાર આપ્યો હોય કે નહીં એને બે સરખા ભાગે વેચી દેવાનું। આવી રીતે શું કરી નાખવાનું? બે સરખા ભાગે વેચી દેવાનું। અહીંયા 0, અહીંયા -2 બરાબરની ઓલી બાજુ જાય તો +2 ના બે કટકા કરો તો +1। હવે જે ઓલા નામની વાત છે ને એ સાંભળો। સૌથી અગત્યનું ઈ છે કે અહીંયા આપણે નામની વાત શું કરશું? આ પેલા કાઉન્સની આગળ જોવો જોઈએ। આ પેલા કાઉન્સની આગળ તમને કઈ દેખાય છે? તો કે ના, નથી દેખાતું। એનો મતલબ એવો થયો કે આ Agનું નામ શું આવશે? આ Agનું નામ આવશે આર્જેન્ટિનમ। જો એનો કઈ ઓક્સિડેશન આંક છે? તો કે હા છે ને, +1 આવી રીતે। હવે આ કાઉન્સની વાત કરું તો જો હવે આ બીજા કાઉન્સની તમે વાત કરો ને છોકરાઓ સાંભળજો, તો એ બીજા કાઉન્સની આગળ જો +1 વાળું સંયોજન આવેલું છે, મતલબ ધન આયન। તો આપણે એવું શીખડાયેલું છે કે જ્યારે આગળની બાજુએ કોઈ ધન આયન આપેલું હોય તો એનું નામ શું થાય? એને એટ લગાડાય। એટલે આ ભાઈબંધને શું બોલાય? આર્જેન્ટિનેટ1। આનું નામ શું થઈ જાય? આર્જેન્ટિનેટ1। બીજું, આવા પ્રકારની સમઘટકતા મોટે ભાગે મોંઘી ધાતુમાં જોવા મળશે। તો હવે આપણે ઓલ ઓવર આની ચર્ચા કરીએ
તો ઓલ ઓવર આનું નામ શું થશે એ સમજાવું. તો હવે આ બંધારણનું ખરેખર નામ બનાવવાની વાત આવે તો આવી રીતે બનાવાય. જો અહીંયા 2 વખત કોણ આવી ગયું છોકરાઓ? તો કે ભાઈ અમ્માઈન, ડાયઅમ્માઈન. હવે આ આર્જેન્ટિનમ છે. કોણ છે છોકરાઓ? આર્જેન્ટિનમ. એટલે એની પાછળ શું લખાય? 1. હવે અહીંયા તો કે અહીંયા કોણ આવેલું છે? ડાયસાયનાઇડો. કોણ આવેલું છે? ડાયસાયનાઇડો. આર્જેન્ટિનેટ. અને અહીંયા પણ શું આવશે? 1. તો આપણે કીધું એમ તમારે 2 જગ્યાએ ઓબ્ઝર્વેશન કરવાનું છે. હવે હું હજી એક વધારાનું ઉદાહરણ તમને સમજાવું છું છોકરાઓ, પછી તમને બાકીના ઉદાહરણની પ્રેક્ટિસ કરાવું. પહેલાં અહીંયા જો આવી રીતે AuNH3 6 વખત, AuCN 6 વખત. જો આવી રીતે. હવે અહીંયા આપણે શું કરશું? તો કે અહીંયા આપણે જે રીતે ચર્ચા કરીને છોકરાઓ, પહેલાં અહીંયા જો, અહીંયા પહેલાં હંમેશા તટસ્થ લિગેન્ડ્સ હશે. તો આ તટસ્થ લિગેન્ડ્સનું તો ઓક્સિડેશનાંક 0 હોય. અહીંયા કેટલા આવેલા છે? -6. -6 બરાબરની ઓલી બાજુ જાય તો +6. બેયને સરખા ભાગે વેચી દો. હવે આ બાજુ કેટલા દેખાશે તમને? +3. આ બાજુ કેટલા દેખાશે? +3. રેડી? તો હવે જો હું આ +3 ની વાત કરું તો મને ઓક્સિડેશનાંક તો મળી ગયો. ખાલી નામ લખવાની વાત છે. બોલો જેનું નામ શું આવશે? તો કે જો 6 વખત છે એટલે આવશે આવી રીતે હેક્ઝાઅમ્માઇન. આમ હવે અત્યારે આનું નામ ઓરમ છે છોકરાઓ. અત્યારે આનું નામ શું છે? ઓરમ. અને ઓક્સિડેશનાંક કેટલો લખાય? 3. આની જો વાત કરીએ તો આને આમ લખાય. જો હેક્ઝાસાયનાઇડો. જો આને શું લખાય છોકરાઓ? હેક્ઝાસાયનાઇડો. અને આને ઓરેટ બોલાય. શું બોલાય? ઓરેટ. અને આનો પણ ઓક્સિડેશનાંક કેટલો થશે? તો કે જો 3 થશે. કેટલો? 3. રેડી? હવે તો કે હજુ આપણે થોડા ઘણા ઉદાહરણથી આની પ્રેક્ટિસ કરીએ. જો હજી હવે હું આ ઓરમની ચર્ચા કરું અથવા આર્જેન્ટિનમની ચર્ચા કરું તો આવી રીતે દર્શાવીશ. AG અહીંયા હું દર્શાવું છું EN. અહીંયા આવશે છોકરાઓ AG. અહીંયા હું દર્શાવું છું OX. આવી રીતે. હવે તો કે હવે એક ઉદાહરણ આપણે આવું લઈએ. જો AU છોકરાઓ અહીંયા આપણે દર્શાવીએ છીએ EN 3 વખત. અહીંયા લખશું આપણે છોકરાઓ AU. અહીંયા હું દર્શાવી દઉં છું OX 3 વખત. રેડી? આવી રીતે. ત્યાર પછી એક ઉદાહરણ આપણે અહીંયા લઈએ છીએ. જો PT NH3 4 વખત, PT CN 4 વખત. રેડી? જો આવી રીતે. હવે આપણે છોકરાઓ હજુ એક સ્પેશિયલ કેસવાળું ઉદાહરણ લઈએ. કેવું ઉદાહરણ લઈએ? સ્પેશિયલ કેસવાળું. જો આ સ્પેશિયલ કેસ આપણો ભૂંડો થઈ ગયો. આપણે એક સ્પેશિયલ કેસવાળું ઉદાહરણ લઈએ. આમાં ખાસ ધ્યાન રાખવાનું છે હો. જો આવી રીતે પ્લેટિનમ NH3 6 વખત, પ્લેટિનમ CN 6 વખત. હવે આની સ્પેશિયાલિટી શું છે ને એ થોડીક વાર પછી તમને કહું. હવે તો કે હવે પહેલાં બધાના જે છે એ છોકરાઓ નામકરણ કરાય. કઈ રીતે? અહીંયા જો આ EN એટલે તટસ્થ, OX એટલે ઋણ. એના કેટલો વીજભાર હોય? -2. -2 ને બરાબરની ઓલી બાજુ મોકલી દો. કેવા થઈ ગયા? +2. 2 કટકા કરી નાખો. 1 1. તો હવે આનું નામ છે ને આવું થયું છોકરાઓ. જો મારે ડાયરેક્ટ એને નાના કાઉન્ટ્સમાં લખવું પડશે. ઇથેન 1,2 ડાયેમાઇન. ગઈકાલે આપણે છોકરાઓ એવું શીખાતા કે ભાઈ કાર્બનિક તટસ્થ હોય તેનું નામ IUPAC અને નાના કાઉન્ટ્સમાં લખાય. ગઈકાલનું જોતું રહેવાનું, બધું સમજતું રહેવાનું.
હવે તો કે આ આપણો ભાઈબંધ આર્જેન્ટિનમ, છોકરાઓ આ કોણ? આર્જેન્ટિનમ. કેટલાની વાત કરી કવિએ? તો કે ભાઈ કવિ કહેશે કે આમાં એક મૂકો. કેટલા મૂકો છોકરાઓ? એક. હવે તો કે ઓક્ઝેલેટો, સાંભળો, લોટો નથી, આ કોણ છે? ઓક્ઝેલેટો છે. બરાબર. ચાલો, વરસાદ જેવું વાતાવરણ હોય, ભજીયા ઓછા ખાવાના. હા, નકર અહીંયા લોટો દેખાશે તમને. શું કામ તમને ખબર હોય. ઓક્ઝેલેટો આર્જેન્ટિનેટ. શું કહેવાય? આર્જેન્ટિનેટ. અને આમાં પણ એનો ઓક્સિડેશન આ કેટલો આવશે છોકરાઓ? 1. કેટલો આવશે? 1. હવે આ તો જો આપણને હવે સહેલું લાગવા માંડ્યું. એક વખત આપણને આવડી ગયું પછી આ બધી વસ્તુ આપણને સહેલી લાગવા માંડી. અહીંયા જો 3 વખત છે છોકરાઓ, 3 વખત હોય તો શું કહેવાય? ટ્રીસ. ઇથેન 1,2-ડાએમાઇન. શું કહેવાય છોકરાઓ? તો કે ભાઈ ઇથેન 1,2-ડાએમાઇન તરીકે ઓળખાવાય. હવે તો કે હવે અહીંયા તો કે જો આ તો તટસ્થ હતું, આ એક ઓક્ઝેલેટ કેવો હોય? -2. 3 ને ભેગા કરો તો 6, 6 ના 2 કટકા કરો તો 3 + 3. એટલે શું થયું છોકરાઓ? તો કે ઓરમ 3. કેટલું આવશે? ઓરમ 3. આવી રીતે. હવે તો કે હવે અહીંયા જો 3 વખત છે, આ તો આપણો સાદો ભાઈબંધ છે. ટ્રાય ઓક્ઝેલેટો. શું આવશે? ટ્રાય ઓક્ઝેલેટો. અહીંયા છોકરાઓ ઓરેટ લખવાનું છે તમારે. શું લખવાનું છે? ઓરેટ 3. જોઈ આવડશે? હા પાડો. હવે આવડશે? ઓ માય ગોડ. ચાલો, આવી ગયું પાછું. બહુ આપણે હળી નહીં કરીએ આમાં. હવે આ બંધારણ જે છે ને, આ બંધારણ મારી અંદરથી થોડીક એવી લાગણી છે કે આ તમે થોડુંક જાતે બનાવો. એટલે હવે હું અહીંયા બાજુમાં શું લખીશ ખબર છે ને? ડુ ઇટ યોર સેલ્ફ. શું કરશું છોકરાઓ આપણે? ડુ ઇટ યોર સેલ્ફ. તો આ એક ઉદાહરણ એવું આપું છું છોકરાઓ કે આનું જાતે તમે બનાવો. હવે જો તમે આ બધું સાંભળતા હોય ને, એનો મતલબ કે તમે વિડીયો જોવો છો. તમને પણ જાણીને આનંદ થયો. મને ખબર છે કે તમે વિડીયો જોવો છો, તો પછી લાઈક કરી નાખશું આપણે. અને આનો જવાબ છે ને એ મને કોમેન્ટમાં કહેજો. અમારે એક સારો માણસ છે બાલેશ્વર, એ દર વખતે આવા દરેક પ્રશ્નોના જવાબ આપી દે છે. તમે પણ આવા બાલેશ્વર જેવા થોડાક મહાન બનો અને આવા અલગ અલગ પ્રકારના જે આપણે પ્રશ્નો આપીએ છીએ ને એનું સોલ્યુશન કરો. ચાલો, હવે આ સ્પેશિયલ કેસવાળું હતું. સાંભળો, સ્પેશિયલ કેસ એની ખૂબિલિટી આવી છે જો, કે અહીંયા આ કહી દેશે કે મારો ઓક્સિડેશનાંક તો 2 જ છે. આ એની મમ્મીને કહી દેશે કે હું તો 2 રોટલી ખાઈશ. એની મમ્મી કેટલી બનાવવાની છે? 6 રોટલી. પણ આ કહી દેશે કે હું તો 2 રોટલી ખાઈશ. પછી આ બિચારાને પરાણે 4 રોટલી ખાવી પડશે. આ એની ખૂબિલિટી હતી. અણુસૂત્રમાં પહેલેથી કહી દેવામાં આવે છે કે મારે ઓક્સિડેશનાંક 2 જ જોઈ છે. તો હવે આ જે 6 હતો એનો ઓટોમેટિક 2 કટકા થઈ ગયા, 2 અને 4. તો હવે આનું નામ બોલો. ચાલો, 6 વખત હોય તો શું લખાય છોકરાઓ? હેક્ઝા. હેક્ઝા અમાઇન. આવી રીતે. પ્લેટિનમ. શું આવશે? પ્લેટિનમ 2. અને અહીંયા આવશે છોકરાઓ હેક્ઝા સાયનાઇડો. હેક્ઝા સાયનાઇડો. અને આને બોલે છોકરાઓ પ્લેટિનેટ. આને શું બોલાય? પ્લેટિનેટ. અહીંયા 4 બોલાય. તો એનો મતલબ એવો થયો છોકરાઓ કે આ આપણે જે દર્શાવ્યું ને ઉદાહરણ, એ જો આટલું અગત્યનું હતું. એટલે હવે આપણે આને થોડુંક એવું સરસ મજાનું જે છે એ હાઇલાઇટ કરી દઈએ. રેડી? શું કરી દઈએ? હાઇલાઇટ કરી દઈએ. તો આટલી વસ્તુ તમે લખી લ્યો એટલે આપણને નિયમ નંબર 5 ગળે ઉતરી જાય. હવે હું તમને નિયમ 6 અને 7 સમજાવું છું. ઓકે, ચાલો.
હવે આના પછી નિયમ નંબર 6 ની આપણે વાત કરીએ છોકરાઓ. એ પાછો જો એકદમ સરળ છે. નિયમ 6 અહીંયા આપણે છોકરાઓ દર્શાવવું છે ધાતુની ઓક્સિડેશન અવસ્થા શૂન્ય. અહીંયા જે ધાતુ આપણી પાસે છે એની ઓક્સિડેશન અવસ્થા શૂન્ય આવે ને એવા આપણે ઉદાહરણની ચર્ચા કરવાની છે. જો પહેલાં આપણે થોડા ઘણા આવા ઉદાહરણ જે છે એ લઈએ અને તમને સમજાવીએ, પછી હું તમને આના માટેની જે છે એ ખાસ કરીને વાત કહું કે ભાઈ આવા જે ઉદાહરણો આપણે દર્શાવીએ છીએ છોકરાઓ, આ ક્યારે જોવા મળતા હોય છે, આ શેના માટે જોવા મળતા હોય છે. રેડી? તમે કોઈ પણ પ્રકારના ઘટકની જો ચર્ચા કરો તો આ એમના માટેની જે વાત છે. તો હવે જો હું છોકરાઓ એમ કહું કે ભાઈ આ ધાતુની ઓક્સિડેશન અવસ્થા શૂન્ય હોય ને, અને તમને જે મેં દર્શાવેલા લિગેન્ડ્સ છે ને બધા લિગેન્ડ્સ પ્રબળ પ્રકારના હોય. કયા પ્રકારના હોય? પ્રબળ. એટલે એમના દ્વારા એક ખાસ અસર ઉત્પન્ન થશે. એક આ ઉદાહરણની બદલે હું બીજું ઉદાહરણ લખી દઉં છું. ચાલો, જો આવી રીતે કે ભાઈ K4 NiCN4 આવી રીતે. તો આની એક ખાસિયતવાળી વાત એ છે કે અહીંયા ફરજિયાત પ્રબળ લિગેન્ડ્સ આવેલા હશે. અને આ જે પ્રબળ લિગેન્ડ્સ છે ને એનાથી એક સરસ મજાની અસર ઉત્પન્ન થતી હશે. એને બોલાય સિનર્જિક અસર. શું બોલવામાં આવે છે? સિનર્જિક અસર. લિગેન્ડ્સ પ્રબળ હોવાથી ધાતુની ઇલેક્ટ્રોન રચનામાં મોટો જબરો ફેરફાર કરી નાખશે. આપણે સંકરણ વખતે આ બધી વસ્તુની ચર્ચા કરશું. રેડી? તો આને બોલાય છોકરાઓ સિનર્જિક અસર. તો હવે જો આપણે આવા પ્રકારના બંધારણ છે એના નામની ચર્ચા કરીએ તો જો આવી રીતે 4 વખત આવેલું છે એટલે શું લખાય? ટેટ્રા. અહીંયા આવી જશે છોકરાઓ કાર્બોનિલ અને અહીંયા આવી જશે નિકલ. ઓક્સિડેશન અવસ્થા દરેકમાં 0 આવશે. 5 વખત આવેલું છે એટલે આને શું બોલે છોકરાઓ? પેન્ટા કાર્બોનિલ. પેન્ટા કાર્બોનિલ. આને ફેરમય બોલી શકાય અથવા આયર્ન પણ બોલી શકાય, પણ ઓક્સિડેશન અવસ્થા શું દર્શાવવાની? 0. આને મેગ્નેટિક ટેપ બોલવામાં આવે છે. આજે આપણે બંધારણની વાત કરી ને, આ બંધારણને શું બોલાય છોકરાઓ? મેગ્નેટિક ટેપ તરીકે દર્શાવવામાં આવે છે. આ મેગ્નેટિક ટેપ એટલે પેલા જૂના જમાનાની અંદર કેસેટ આવતી. શું હતી છોકરાઓ? કેસેટ. અને એ કેસેટની અંદર જે છે એ કથ્થઈ કલરની પાતળી પ્લાસ્ટિક જેવી જે છે એ ટેપ જેવું આવતું. એની અંદર દરેક વસ્તુ જે છે એનો સંગ્રહ થાય. બરાબર? VCRમાં હોય તો વિડીયો દેખાય, નકર ઓડિયો સંભળાય. અને એ કેસેટને તમે ટેપમાં નાખો એટલે મંડે વાગવા. પણ આજકાલ આપણે આવા મેગ્નેટિક ટેપ જે છે એનો ઉપયોગ બંધ કરી દીધો છે. હવે તો બ્લૂટૂથની સિસ્ટમ આવી ગઈ છે. પણ તમે ઉત્તરાયણમાં પતંગની વાહે ઓલા દાંડા લગાડેલા જોયા હશે. એ મેગ્નેટિક ટેપનો ઉપયોગ હવે પતંગ જે છે એના દાંડા લગાડવા માટે થાય છે. પહેલાં આના માટે થતો. હવે આની વાત કરીએ. 6 વખત આવેલું છે એટલે એને બોલાય હેક્ઝા કાર્બોનિલ. શું બોલાય? હેક્ઝા કાર્બોનિલ. ક્રોમિયમ. શું આવશે છોકરાઓ? ક્રોમિયમ. પણ ઓક્સિડેશન અવસ્થા 0. અહીંયા જો પોટેશિયમ 4 વખત આવેલું છે. પોટેશિયમ ટેટ્રા સાયનાઇડો. સાયનાઇડો. નિકલેટ પરંતુ 0. નિકલેટ પરંતુ 0. તો આવી રીતે છોકરાઓ આ સ્પેશિયલ કેટેગરીવાળા આપણે નિયમ નંબર 6 ની ચર્ચા જે છે 6 ની ચર્ચા કરેલી છે. રેડી? ધાતુની ઓક્સિડેશન અવસ્થા શૂન્ય, પ્રબળ લિગેન્ડ, સિનર્જિક અસર. આટલું લખી લ્યો. હવે નિયમ નંબર 7 સમજાવું છું.
હવે આના પછી આપણે નિયમ નંબર 7ની વાત કરીએ. નિયમ નંબર 7 એટલે કોણ છોકરા? જો નિયમ નંબર 7 આયનીકરણ. આને મેં નામ આપ્યું છે આયનીકરણ વાળો. હવે આમાં કેવું થશે છોકરાઓ? આપણે આયનીકરણ તો લખી નાખ્યું, પણ આનો મતલબ શું થાય? તો કે આની અંદર એક ખાસ વસ્તુ તમે સાંભળો. ધાતુ આયન અને આગળની બાજુએ રહેલો ધન આયન, આગળની બાજુએ આવેલો ધન આયન બંને સંક્રાંતિ તત્વો હોય, બંને સંક્રાંતિ ધાતુ તત્વો હોય. તો આનો મતલબ એવો થયો કે તમારે બંનેના ઓક્સિડેશન આંક દર્શાવવા પડે. તો આપણે શું કહેશું છોકરાઓ? બંનેના ઓક્સિડેશન આંક દર્શાવવા પડે. હવે એટલે શું? તો એને હું તમને 2 ઉદાહરણ દ્વારા સમજાવું. જો આ ક્યાં આવતા હતા એ તમને યાદ કરાવું પાછા કે ભાઈ આ 2 ઉદાહરણ તમે આમ જો ને તો તમે શીખેલા છો, પણ મારે તમને એક વખત યાદ કરાવવું પડશે. બરાબર છે? હું ઘડીક જાંબુવાન બની જાઉં છું, તમે ઘડીક હનુમાનજી બની જાઓ, એટલે હું તમને તમારી શક્તિ યાદ કરાવું કે આ બધા તમે શીખીને આવ્યા છો. જોઈ આ ઉદાહરણ ક્યાંય આગે આગે તમારા ધ્યાનમાં આવેલું છે કે? જય શ્રી કૃષ્ણ. ચાલો, Cu2FeCN6. હવે આગળ વધતા પહેલાં હું આ ઉદાહરણ તમને શીખડાવું છું. ત્યાં સુધીમાં આનું તો મને કહી દો કોમેન્ટમાં કે આ તો ક્યાંક જોયેલું છે Cu2FeCN6. આ કદાચ આઘું પડે, આઘું તો એ આપણને ભૂલાઈ ગયું હોય, પણ આ તો હાવ ઢુકડું છે, હમણાં જ આપણે શીખેલા છીએ. આનું નામ તમે કોમેન્ટમાં લખી નાખો. હાલો, હું ત્યાં સુધી આ ઉદાહરણ આખું સોલ્વ કરાવું. હવે જો આ ઉદાહરણની વાત કરીએ ને તો આ ઉદાહરણ છોકરાઓ આપણે નાઇટ્રોજનની પરખમાં બનાવતા. નાઇટ્રોજન માટેની પરખ કસોટી યાદ છે? નાઇટ્રોજન માટેની પરખ કસોટી કઈ હતી? એને આપણે બોલતા લેસાઇન કસોટી. શું બોલતા છોકરાઓ? લેસાઇન કસોટી. લેસાઇન કસોટી 11મા ધોરણમાં આવતું છોકરાવા. બરોબર? અને આની અંદર પ્રશિયન બ્લુ કલર જોવા મળતો, જેને ગુજરાતીમાં આ પ્રુશિયન કયો. હાલો ને, આને બોલશું મોર પીચ કલર. કયો કલર આવશે છોકરાઓ? મોર પીચ કલર. એટલે આ મોર પીચ રંગનું જે છે એ સરસ મજાનું જે છે એ દ્રાવણ બનાવતું, જે નાઇટ્રોજનની હાજરી દર્શાવતું. પણ હવે મારે આ બંધારણ જે છે એને છોકરાઓ નામકરણ કરવું હોય તો કઈ રીતે કરાય? તો એના માટે એ બંધારણ છે ને એને પાણીમાં નખાય. શું કરાય છોકરાઓ? એને પાણીમાં નખાય. તમે એ બંધારણને પાણીમાં નાખશો કે નહીં, એટલે જો 2 ભાગમાં આયનીકરણ થશે. આ અહીંયા મને શું જોવા મળશે? તો કે જો અહીંયા મને આવું જોવા મળશે, 4Fe+3 આયન. જો આ તગડો ઉપર વયો ગયો ને, +3 કહેવાય. અને અહીંયા શું જોવા મળશે? 3 મોટો કાઉન્સ FeCN6 -4. પણ હવે મારે આ ચોગડે 4નું અને આ તગડે 3નું કામ નથી, એટલે મેં એને કાઢી મૂક્યા. હવે આ Fe+3 ને આપણી ભાષામાં શું બોલીએ છીએ? આ Fe+ ની વાત કરીએ તો એને શું બોલાય? આ Fe+3 હોય તો બરોબર, એનું નામ અહીંયા લખશો. હાલો, એ આવી રીતે આ બેનો સરવાળો કરશું ને છોકરાઓ, એટલે આપણું આખું નામ બની જશે. બોલો, Fe+3 ને શું કહેવાય? ફેરિક 3. જો કારણ કે આપણે અહીંયા કીધું ને કે ધાતુ આયન ને ધન આયન બંને કોણ છે? બંને સંક્રાંતિ ધાતુ તત્વ છે, તો બંનેના ઓક્સિડેશન આંક લખવા પડે. હવે તો કે આ 6 વખત આવેલું છે એટલે શું લખાય? હેક્ઝા. CN ને નામ શું આપ્યું છે? સાયનાઇડો. Fe નું શું થઈ જાય? ફેરેટ.
અને ઓક્સિડેશન આ શીખડાયો છે ને 6 માંથી 4 જાય તો 2 વધે એટલે અહીંયા આવી જશે 2. તો બંને એફી જે છે એ બંને એફીના આપણે ઓક્સિડેશન આંક લખવા પડે. એક વખત ફરતી શીખડાવું શું કર્યું. આ બંધારણ જે આપેલું છે ને છોકરાઓ, આ બંધારણ જો એટલે આ તો હરખે હરખું લાગ્યું. તો એ બંધારણ જે છે એને પાણીમાં નાખો. જો તમે આ બંધારણને પાણીમાં નાખશો ને એટલે શું થશે બોલો જોઈ. તો કે ભાઈ આને હું પાણીમાં નાખું ને એટલે જો 4 વખત ચોકડી ગુણાકાર થઈને Fe+3 બને, 3 વખત ચોકડી ગુણાકાર થઈને મોટા કૌંસ ઉપર -4 વીજભાર આવે. પહેલાં તો આયનીકરણ કરતા આવડી જાય. હવે તો કે આ ચોગડે 4 તગડે 3 એનું કામ નથી, દેખાવશું ને, એનું કામ નથી. તો આ Fe+3 ને શું કહેવાય? ફેરિક 3 કહેવાય. શું કહેવાય? ફેરિક 3. જો તગડો માથે લખ્યો છે એટલે. અને અહીંયા 6 વખત છે એટલે હેક્ઝા સાયનાઇડો ફેરેટ, 6 માંથી 4 થાય એટલે 2. આનું નામ આવી રીતે કરવાનું છે. આનું નામ આવી રીતે કરવાનું છે. ચાલો હવે અહીંયા જુઓ છોકરાઓ, આ બંધારણ જે મેં લખ્યું ને આનું સામાન્ય નામ આવું છે, કોપર ફેરોસાયનાઇડ. હવે કમેન્ટમાં લખી નાખજો કોપર ફેરોસાયનાઇડ. કોણ છે કોપર ફેરોસાયનાઇડ બોલો જોઈ. તો કે આ છે ઉત્તમ, તો કે આજે નથી આવ્યો ઘરે છે, અર્ધ પારગમ્ય પડદો. આને શું કહેવાય? ઉત્તમ અર્ધ પારગમ્ય પડદો કહેવાય. કયા ચેપ્ટરમાં આવું શીખેલા છો? જો અભિસરણની પ્રક્રિયા થતી ને, તો એ અભિસરણની પ્રક્રિયામાં 2 ઘટકોને અલગ પાડવા માટે વાપરતા આપણે અર્ધપારગમ્ય પડદો. એ આ ઉત્તમ અર્ધપારગમ્ય પડદાનું ઉદાહરણ છે. રેડી? તો કે હા. હવે તો કે હવે એને નાખો, હાલો પાણીમાં નાખો. પાણીમાં હમણાં શીખડાયું એવી રીતે શું છૂટું પડે છે બોલો. તો કે અહીંયા જો 2 વખત કોપર અહીંથી એકડો ઉપર જતો રહે, શું આવી જાય? +1 આવી રીતે. અને અહીંયા તો કે અહીંયા 1 વખત FeCN 6 વખત અને ચોકડી ગુણાકાર તમે કરો, ચોકડી ગુણાકાર એટલે જો -2 બને. શું બની જાય? -2 બની જાય. હવે તો કે આ બગડે 2 નું કામ નથી, આ એકડે 1 નું કામ નથી. આ 2 ઘટકોને આપણે ભેગા કરશું કે નહીં એટલે આપણને આખું IUPAC નામ મળી જશે. કઈ રીતે? સાંભળો. આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આનું નામ છે ક્યુપ્રસ આયન. ક્યુપ્રસ ઓક્સિડેશન આ કેટલો છે એનો? 1. આને બોલાય ક્યુપ્રસ. અહીંયા તો કે અહીંયા જો આવી રીતે હેક્ઝા સાયનાઇડો ફેરેટ અને ઓક્સિડેશન આ કેટલો થાય? 6 માંથી 2 જાય એટલે 4. કેટલો આવે છોકરાઓ? 4. રેડી? તો આટલું સરસ મજાનું કામ કરવાનું છે. હવે આ લખી લ્યો. થોડુંક તમને અપવાદવાળી વસ્તુ શીખડાવું. હવે આ જો અહીંયા આપણે 7 નિયમ તો છોકરાઓ પૂરા કરી નાખ્યા, પણ અમુક એવા વિશિષ્ટ પ્રકારના લિગેન્ડ્સ આપણી પાસે રહી જતા હોય અપવાદવાળા. તો આવા અપવાદવાળા લિગેન્ડ્સ જે છે એની ચર્ચા કરીએ. જો ખરેખર આ અપવાદવાળા લિગેન્ડ્સ જે છે એ ભવિષ્યમાં આવવાના છે, સમઘટકતામાં આવશે. ક્યારે આવશે છોકરાઓ? સમઘટકતા આપણે ભણાવશું ને ત્યારે. કયા પ્રકારની સમઘટકતા કહેવાનું છે આને? બંધનીય સમઘટકતા. શું કહેવાનું છે છોકરાઓ આને? બંધનીય સમઘટકતા તરીકે ઓળખાવશું. જો બંધનીય સમઘટકતાની ખાલી ટૂંકી માહિતી આપું છું. આનો મતલબ એવો થાય છોકરાઓ કે લિગેન્ડ્સનો અણુ ઇલેક્ટ્રોન તો દાન કરે જ છે,
પણ એ ઇલેક્ટ્રોનનો દાન કરવાવાળો પરમાણુ જો બદલાઈ જાય ને, કે જેમાં એક કરતાં વધારે સંવર્ગ સ્થળ નિર્દેશ આવેલા છે, તો એને બોલવામાં આવે છે છોકરાઓ બંધનીય સમઘટકતા. આપણે આવા થોડા ઘણા જે છે એ બંધારણની ચર્ચા કરીએ. જો બબેની પેર જે છે એમાં આપણે સમજાવીએ, બરાબર, આવી રીતે. ચાલો પછી હવે આપણે છોકરાઓ અહીંયા દર્શાવવું છે આ. તો હવે તો કે જો બીજું આપણે લેવું છે આ OCN અને અહીંયા આવી જશે NCO. રેડી? ચાલો ત્રીજું આપણે છોકરાઓ લેવું છે આવી રીતે SCN અને એના પછી લેવું છે NCS. હવે આ બધા લિગેન્ડ્સમાં જેનાથી તીર છૂટે છે ને એ પરમાણુને છોકરાઓ બોલવામાં આવે છે સંવર્ગ સ્થળ નિર્દેશ. અહીંયા કોણ? તો કે નાઇટ્રોજન, અહીંયા ઓક્સિજન, ઓક્સિજન નાઇટ્રોજન, સલ્ફર નાઇટ્રોજન, આવી રીતે. તો હવે હું આની વાત કરું તો જો આનું નામ છે છોકરાઓ નાઇટ્રાઇટો, નાઇટ્રાઇટો. પણ દાન કરનારો પરમાણુ કોણ? નાઇટ્રોજન. તો તમારે કાઉન્સમાં લખવાનું N. અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા કોણ? તો કે આને પણ શું કહેવાય? નાઇટ્રાઇટો. પણ દાન કોણ કરશે? ઓક્સિજન. તો અહીંયા લખવાનું O. આને છોકરાઓ આપણે નામ શું આપવાનું છે? તો કે આને નામ આપવાનું છે સાઇનેટો. પણ દાન કોણ કરશે છોકરાઓ? ઓક્સિજન. અહીંયા શું લખશું? તો કે ભાઈ સાઇનેટો. પણ કાઉન્સમાં દાન કોણ કરશે? નાઇટ્રોજન. એટલે લખશું N. બીજું આનું છોકરાઓ અથવા કરીને એક હજુ પણ આપણે નામ લખશું. અહીંયા જ્યારે નાઇટ્રોજન આગળ આવી જાય ને એટલે એને આઈસો બોલાય. આને આપણે શેના વડે દર્શાવશું? તો કે જો આને આપણે દર્શાવશું આઈસો સાઇનેટો. આને શેના વડે દર્શાવશું છોકરાઓ? આઈસો સાઇનેટો તરીકે દર્શાવશું. ચલો એવી રીતે જ્યારે સલ્ફર આવી જાય ને ત્યારે એનું નામ શું થઈ જાય? તો જો આપણે આવી રીતે સમજાવેલું કે છોકરાઓ જ્યારે નાઇટ્રોજન આવેલું હોય ને ત્યારે એને એજો સંયોજન બોલાય. એજો સંયોજન. જો છોકરાઓ આવી રીતે ઓક્સિજન આવેલું હોય ને ઓક્સિજન, તો એને ઓક્સો સંયોજન બોલાય. શું બોલાય? ઓક્સો સંયોજન. આવી રીતે. અને એ જ રીતે જો સલ્ફર આવેલું હોય ને છોકરાઓ, સલ્ફર ઓક્સિજનની બદલે મોટા ભાગે સલ્ફર આવે ત્યારે એને થાયો સંયોજન બોલાય. શું બોલાય? થાયો સંયોજન. તો આવી અમુક પ્રકારની ઉપયોગી માહિતી હોય છે, એ ઉપયોગી માહિતીને યાદ રાખતું રહેવું. એટલે હવે જો અહીંયા સલ્ફર આવ્યું ને એટલે આપણે નામ શું લખશું? થાયોસાઇનેટો S. અને અહીંયા શું આવશે છોકરાઓ? થાયોસાયનેટો. પણ દાન કરનાર પરમાણુ કોણ? નાઇટ્રોજન. આપણે કીધું એમ જ્યારે નાઇટ્રોજન આવેલું હોય ત્યારે શું લખી નાખવાનું? ત્યારે આઈસો લખી નાખવાનું. આઈસો થાયોસાયનેટો. રેડી? તો એનો મતલબ એ સમજાવશું આપણે કે આમાં નાઇટ્રોજન આગળની બાજુએ આવેલો છે. તો આમ આપણે છોકરાઓ છેલ્લા 2 દિવસથી કન્ટિન્યુ કયું કામ કરીએ છીએ? અલગ અલગ રીતે IUPACને સમજવાના પ્રયત્ન કરીએ છીએ અને સહેલું કરવા માટે એને આવા 7 નિયમમાં વહેંચી દીધા અને આવા થોડાક એવા અપવાદવાળા ઉદાહરણો. તો કીધું છે એ પ્રમાણે જો તમને આ બધા વિડીયો સારા લાગતા હોય તો લાઈક કરી દેશું અને જેટલા પણ પ્રશ્નોની વાત થઈ છે વચ્ચે એના જવાબ મને કમેન્ટ જે છે કમેન્ટમાં મોકલી દેજો. આજ માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.